નમસ્કાર મિત્રો, જો તમે પણ મારી જેમ ઇન્ડિયન માર્કેટ સાથે સંકળાયેલા છો તો આજનો આ વિડિયો આપણી માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ચાહે મારી જેમ ટ્રેડિંગ કરો છો, ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ઇવન મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી પણ કરો છો ને, તો પણ આ વિડિયો તમારે જરૂર અંત સુધી જોવો જોઈએ. કારણ કે અત્યારે બધી જ જગ્યાએ એવી ન્યૂઝ ફેલાઈ રહી છે ને એની સાથે સાથે માર્કેટ પણ એવા ઇન્ડિકેશન દઈ રહ્યું છે કે આ સપ્ટેમ્બર મહિનાની અંદર ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર એક મેજર કરેક્શન અથવા તો એક મોટું ક્રેશ આવી શકે છે. તો એની પાછળના રીઝન શું છે, કેમ લોકો આવી વાતો કરે છે કે ઇન્ડિયન માર્કેટ ક્રેશ થવાનું છે, તો એની પાછળના જે પણ રીઝન છે એના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. અને જો ભાઈ, આપણી એક આદત છે ખાલી પ્રોબ્લેમ વિશે વાત નહીં કરીએ, સાથે સાથે એનું સોલ્યુશન શું છે. જેટલા પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોએ ખાસ કરીને જોયું હશે કે આ સપ્ટેમ્બર મહિનાના 11 દિવસ જતા રહ્યા એની અંદર કન્ટિન્યુ તમે તમારા પોર્ટફોલિયોની અંદર રેડ જ જોયું હશે, અથવા તો તમે ઓલરેડી પ્રોફિટેબલ હતા તો ત્યાં તમારું પ્રોફિટ ઓછું થતું તમને જોવા મળી ગયું હશે. અને જો તમે આ વિડીયોને સિરિયસ નહીં લ્યો અને હું જે એક્શન કહું એને ફોલો નહીં કરો ને, તો તમારા જે પણ પ્રોફિટ છે એ લોસની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે. અને જેટલા પણ ટ્રેડર ભાઈઓ છે એને પર્સનલી કહેવા માંગીશ કે ભાઈ, આ સાચો ટાઈમ છે રૂપિયા કમાવાનો. મોટા ભાગના જેટલા પણ ટ્રેડર હોય છે જ્યારે પણ માર્કેટ ક્રેશ કે કરેક્શન કરે છે ત્યારે જ સારા એવા રૂપિયા કમાય છે. એનું લાઈવ એક્ઝામ્પલ આપણે ઇન્ડિયન ઇલેક્શન ડે વખતે જોયું હતું 4 જૂને, કે માર્કેટે એક મેજર કરેક્શન કર્યું, એની અંદર આપણે બહુ મોટો પ્રોફિટ કમાયો હતો. તો હવે આ સપ્ટેમ્બર મહિનામાં સેકન્ડ એવી ઇવેન્ટ આવી શકે છે, અથવા તો સિંગલ ડે ઇવેન્ટ નહીં, વીક ટુ વીક માર્કેટ ડાઉન જઈ શકે છે. તો એનો ફાયદો કેવી રીતે ઉપાડવો એના વિશે કમ્પ્લીટ ડિટેલ્સમાં આ વિડીયોની અંદર હું વાત કરીશ. તો પ્લીઝ આજનો આ વિડીયો અંત સુધી જોજો. એના પહેલા રિક્વેસ્ટ કરીશ કે વિડીયોની નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે કઈ રીતે ઇન્ડિયન માર્કેટ સાથે જોડાયેલા છો. શું તમે ટ્રેડિંગ કરો છો, ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે એસઆઈપી કરો છો? જે પણ તમારો અનુભવ છે પ્લીઝ શેર કરો, જેનાથી અમને તમારા વિશે ખબર પડે. પછી આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, સૌથી પહેલા ધ્યાનથી આ ચાર્ટ જો, માર્કેટને જો ને સમજો. કારણ કે ઇન્ડિયન માર્કેટ ક્રેશ કરશે કે કરેક્શન કરશે એ ખાલી તમને ચાર્ટ નહીં કહે, ચાર્ટ સિવાય બીજી પણ એવી બેકએન્ડમાં ન્યૂઝ છે જેના કારણે લોકોનું કહેવું છે કે હવે માર્કેટ તૈયાર છે કરેક્શન અથવા ક્રેશ કરવા માટે. હવે એની પાછળના કયા કયા રીઝન છે એ સમજી લ્યો. તો ટોટલ 3 રીઝન છે, એના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. પણ એના પહેલા હવે તમે આ વિડીયોની અંદર આવ્યા છો તો હું તમારો કંઈક બેનિફિટ પણ કરાવીશ. એટલે કે કયા 3 રીઝન છે એની વિશે ડિટેલ્સમાં વાત કરીશ કે શું કામ માર્કેટ ક્રેશ થઈ શકે છે અથવા તો મેજર કરેક્શન કરી શકે છે. પ્લસ પોઈન્ટ એ છે કે આ જ વિડીયોની અંદર હું તમારા બેનિફિટની પણ એક વાત કરીશ, જેનાથી ચલો આપણે પ્રોફિટ તો માર્કેટથી કમાઈએ છીએ, પણ માર્કેટની અંદર જે ચાર્જીસ દઈએ છીએ એમાંથી પૈસા કેવી રીતે બચાવી શકીએ છીએ, ચાર્જીસને કેવી રીતે ઝીરો કરી શકીએ છીએ, એના વિશે પણ ડિટેલ્સમાં વાત કરીશ. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. પણ મિત્રો, વિડીયોમાં આગળ વધ્યા પહેલા અહીંયા હું તમને તમારા ફાયદાની એક વાત કહેવા માંગીશ કે જો તમે પણ બ્રોકરેજ અથવા તો અધર ચાર્જીસ દઈને થાકી ગયા છો, તો એવામાં તમારે તમારો એક ફ્રી ડીમેટ એકાઉન્ટ શૂન્ય બાય ફિનવેસ્ટિયામાં ઓપન કરવું જોઈએ. બેસિકલી જો અહીંયા તમે તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરો છો તો અહીંયા તમે બધા જ સેગમેન્ટમાં, જેમ કે ઇક્વિટી થઈ ગયું, એફએનઓ થઈ ગયું, કરન્સી, કોમોડિટી, આ બધી જ જગ્યાએ ઝીરો બ્રોકરેજ લાગશે. એની સાથે સાથે અત્યારે તો અહીંયા એકાઉન્ટ ઓપનિંગ અને એની સાથે સાથે એએમસી પણ ઝીરો જ છે. અને આટલું જ નહીં, અહીંયા તમે બધા જ એક્સચેન્જીસ જેમ કે એનએસસી, બીએસસી, એમસીએક્સ અને એનસીડીઈએક્સ ની અંદર ટ્રેડિંગ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને મ્યુચ્યુઅલ ફંડને પણ કમિશન ફ્રી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એટલે કે જેવું નામ એવું કામ, શૂન્ય. નામ શૂન્ય છે પણ બ્રોકરેજની અંદર પણ શૂન્ય જ છે. અને એટલા જ માટે હું તમને એમની વેબસાઇટ ઉપર લઈને આવ્યો છું. જ્યારે તમે આ વેબસાઇટને એક્સપ્લોર કરશો ને તો તમને ખબર પડશે કે અહીંયા કયા કયા રીતના તમને એડવાન્સ ફીચર્સ પણ યુઝ કરવા મળે છે. તો આની લિંક તો મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાં ક્લિક કરીને તમે એકાઉન્ટ ઓપન કરજો. પણ એની પહેલા એક વસ્તુ બતાવવા માંગીશ કે જો તમે આ વેબસાઇટ ઉપર આવીને ટૂલમાં આવીને કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરશો તો અહીંયા લાઈવ ખબર પડશે કે ના, અહીંયા રિયલીમાં અહીંયા બ્રોકરેજ ઝીરો છે. જેમ કે જો અહીંયા બ્રોકરેજ કેલ્ક્યુલેટર છે. હવે હું એફએનઓ માં જાઉં છું. હવે મેં એક કોલ બાય કર્યો, ફોર એક્ઝામ્પલ અહીંયા ઓપ્શન સિલેક્ટ કરું, એક કોલ બાય કર્યો મેં 100 રૂપિયામાં અને એને સેલ કર્યો 150 રૂપિયાની અંદર, અને એની ક્વોન્ટિટી ટોટલ મારી 900 ક્વોન્ટિટી છે. હવે એનએસસી માં હું કરીશ કારણ કે મોસ્ટલી હું બેંક નિફ્ટીમાં ટ્રેડ કરું છું. તો અહીંયા કેલ્ક્યુલેટ કરીશ ને તો અહીંયા લાઈવ જોવા મળશે. સૌથી પહેલા આપણે ટર્નઓવર જોઈએ ને તો 2,25,000 નું મારું ટર્નઓવર થશે. પણ અહીંયા બ્રોકરેજ જુઓ ઝીરો, એસટીટી જુઓ, એસટીટી તો ચલો નોર્મલી ગવર્મેન્ટ લેવાની છે, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એ તો દેવાનો છે. એના સિવાય ટ્રાન્ઝેક્શન ચાર્જીસ છે એ પણ ગવર્મેન્ટની પાસે જશે. પણ અહીંયા જો અધર ચાર્જીસ ઝીરો છે, બ્રોકરેજ ઝીરો છે, અહીંયા ક્લિયરિંગ ચાર્જીસ પણ ઝીરો છે. એની સિવાય જીએસટી છે, સેબી ફીસ છે અને
ટોટલ કોસ્ટ ઓફ ટ્રેડ છે એ પણ તમને ઘણો ઓછો જોવા મળશે. તો અહીંયા જો બ્રેક ઇવન માટે ખાલી તમારે 0.01 પોઈન્ટ અર્ન કરવા પડશે. તો મિત્રો આ કેલ્ક્યુલેટરની મદદથી આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે અહીંયા બ્રોકરેજ એકદમ 0 જ છે. અને એટલું જ નહીં, આ પ્લેટફોર્મની અંદર તમને AI બેઝ સ્ટોક સિલેક્શન પણ કરાવવામાં આવે છે, જેની અંદર તમને 3 દિવસથી લઈને 1 વર્ષનું પ્રિડિક્શન બતાવવામાં આવે છે કે આ સ્ટોકનું આવનારું પરફોર્મન્સ કેવી રીતનું થઈ શકે. તો એના પણ સજેશન લઈને તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને સારો પ્રોફિટ કમાઈ શકો છો. અને જે આ શૂન્યભાઈ ફિનવેસિયા છે એ કોઈ નવો બ્રોકર નથી. આ પાછલા 2009 થી લઈને આ ફિલ્ડની અંદર એક્ટિવ છે અને એની સાથે સાથે આમની પાસે RBI નું NBFC લાયસન્સ પણ અવેલેબલ છે. તો આની ઉપર તમે 100% ટ્રસ્ટ કરી શકો છો. અને જો તમે પણ લાઈફ ટાઈમ ફ્રી બ્રોકરેજનો યુઝ કરવા માંગતા હોય ને એનો ફાયદો ઉપાડવા માંગતા હોય તો આની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે. ત્યાં ક્લિક કરો, અહીંયા ફ્રીમાં તમારું એકાઉન્ટ ઓપન કરો અને આ જે પણ વેબસાઇટ છે એના બધા જ ફીચર્સનો ફાયદો ઉપાડો. તો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે કયા મેઇન 3 કારણ છે જેના કારણે માર્કેટ ક્રેશ કે કરેક્શન થઈ શકે છે. સૌથી પહેલા 3 પોઈન્ટ તમને આપી દઉં, પછી આપણે ડિટેલ્સમાં વાત કરીશું. તો પોઈન્ટ નંબર 1 છે કે US ના જે જોબ ડેટા છે એ કન્ટિન્યુ નેગેટિવ આવે છે. ચાહે તમે વાત કરો લાસ્ટ જુલાઈની વાત કરો અથવા તો વાત કરો ઓગસ્ટની, હવે સપ્ટેમ્બરના તો હવે આવશે, પણ આ બે ડેટા બહુ જ નેગેટિવ છે. ને ફાઇનલી સપ્ટેમ્બરના ડેટા જ્યારે રિલીઝ થશે ત્યારે ગ્લોબલ માર્કેટ ક્રેશ કરશે ને ખાસ કરીને US માર્કેટ ક્રેશ કરશે તો ડોલરમાં પણ તમને એક કરેક્શન જોવા મળશે અને એના કારણે ઇન્ડિયન માર્કેટની અંદર પણ કરેક્શન જોવા મળશે. સૌથી પહેલું આ છે. નંબર 2 ઉપર કહેવામાં આવે છે કે હવે જે ઇન્ડિયન સ્ટોક માર્કેટ છે એને ચલાવે છે કોણ? એને ચલાવે છે સેબી. તો હવે સેબીના જે ચેરપર્સન છે એના રિલેટેડ તમને ઘણી બધી નેગેટિવ ન્યૂઝ જોવા મળી હશે. સૌથી પહેલા હિડનબર્ગે પહેલી રિપોર્ટ કાઢી હતી અદાણી વિશે, એના વિશે આપણે જોઈ લીધું, કરેક્શન થયું. તો એના સિવાય ખુદ સેબીના અગેન્સ્ટ પણ ઘણા બધા એલિગેશન છે કે સેબીના જે ચેરપર્સન છે એ અદાણીને પર્સનલ સપોર્ટ કરે છે, એના વિરુદ્ધ જેટલી એક્શન લેવાની હતી એટલી એક્શન નથી લીધી. એની સાથે સાથે બીજી પણ એક ન્યૂઝ વાયરલ થઈ રહી છે કે સેબીના જે ચેરપર્સન છે ને એની અગેન્સ્ટ સેબીના ટોટલ 500 લોકો છે એ લોકોએ પણ ધરણા કર્યા છે કે પ્લીઝ આ લોકો જે પણ સેબીના ચેરપર્સન છે એને રિમૂવ કરવો અથવા તો એના અગેન્સ્ટમાં કંઈક તમે એક્શન લ્યો. કારણ કે સેબીમાં તમે ઇન્ટરનલી વાત કરો ને તો ઘણી બધી એવી વસ્તુ થઈ રહી છે જે ઇન્ડિયન સ્ટોક માર્કેટ માટે સારી નથી. તો આ બે મેઇન રીઝન છે ને પર્સનલી તમને ખબર હશે કે ન્યૂઝ ઉપર તો ચલો આપણે ઓછું ફોકસ કરીએ છીએ, મારું મેઇનલી ફોકસ હોય છે પ્રાઇસ એક્શન ઉપર. તો પ્રાઇસ એક્શન પણ મને અત્યારે એવી કન્ફર્મેશન આપે છે કે સપ્ટેમ્બર મહિના પછી, જો અહીંયા તમે મંથલી પણ જોશો ને તો સપ્ટેમ્બર મહિનામાં અથવા તો સપ્ટેમ્બર મહિના પછી એક શું કહેવાય કે કરેક્શન માટે માર્કેટ રેડી થયું છે. જે રીતનું અહીંયા સુધી બાઇંગ હતું ને એ રીતનું સ્ટાર્ટિંગમાં જે ફર્સ્ટ હાફ સપ્ટેમ્બરનો કમ્પ્લીટ થઈ ગયો છે એની અંદર તમે જોશો તો એ રીતનું પોઝિટિવ માર્કેટમાં નથી દેખાતું. ને આ તમે જે જોવો છો એ નિફ્ટી 50 નો ચાર્ટ છે જે આપણા આખા ઇન્ડિયન સ્ટોક માર્કેટને રિપ્રેઝેન્ટ કરે છે, ઇન્ડિયાની ટોપ 50 કંપનીને રિપ્રેઝેન્ટ કરે છે. તો આ બધા જે 3 પોઈન્ટ છે એના શું નેગેટિવ પોઈન્ટ આવે છે અને આની મદદથી જે ટ્રેડર છે એ કેવી રીતે પ્રોફિટ કમાઈ શકે છે અને જે ઇન્વેસ્ટર છે શું એ લોકોને એનું પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ કે હજી ડીપ ઇન ધ બાય જે કોન્સેપ્ટ છે કે સસ્તા ભાવમાં હજી ખરીદો એ કરવું જોઈએ. ટોટલી ડિટેલ્સમાં વાત કરીશ તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. તો મિત્રો આ તો વાત થઈ ગઈ તમારા ફાયદાની. હવે માર્કેટ કરેક્શન કેટલું કરી શકે છે ને કઈ પોઈન્ટનો કે કયા ન્યૂઝનો કેટલો માર્કેટ ઉપર ઇફેક્ટ પડી શકે છે એના વિશે હું તમને ડિટેલ્સમાં સમજાવી દઉં. તો સૌથી પહેલા આપણે અહીંયા 1 ડે નો ચાર્ટ ઓપન કરીએ. સૌથી પહેલા હું તમને મારો વ્યૂ કહીશ કે મારો વ્યૂ શું છે માર્કેટમાં, મારું જે પણ ટેકનિકલ એનાલિસિસ છે એ કેવી રીતે માર્કેટમાં વર્ક કરે છે એના વિશે વાત કરીશ. કારણ કે લાસ્ટ ટાઈમ આપણે વાત કરીએ ને તો ઓગસ્ટની સ્ટાર્ટિંગમાં અથવા તો જુલાઈના એન્ડમાં મેં એક વિડીયો બનાવ્યો હતો, તમે વિડીયો જઈને જોઈ લેજો, જેની અંદર આપણે આ પ્રિડિક્ટ કર્યું હતું કે જે રીતનું બાઇંગ આવ્યું પછી સાઇડવેઝ માર્કેટ થયું ને તો આપણે આ માર્કેટ કરેક્શન માટે પ્રિડિક્ટ કર્યું હતું. એ વિડીયો તમે જોજો અને એ 80% રાઈટ હતો કે માર્કેટ ક્યાં સુધી આવી શકે છે. આપણે સમવેર અરાઉન્ડ 23,750 નો વેઇટ કરતા હતા પણ 24,000 સપોર્ટ લઈને માર્કેટ ઉપર ગયું. તો જોવા જઈએ તો ખાલી 50 પોઈન્ટનું અહીંયાથી આપણો ગેપ રહ્યો હતો, પણ અહીંયા 25,000 થી ડાયરેક્ટ આપણે 1,000 પોઈન્ટ માટે પ્લાનિંગ કર્યું હતું. અને અહીંયા જોવા જઈએ તો 1,000 ની પણ આપણને 1,000 ની ઓકે અહીંયા 1,000 ની આસપાસ પોઈન્ટ પણ મળી ગયા હતા. આપણે પ્રિડિક્ટ કર્યું હતું કે મે બી 23,750 સુધી આવી શકે છે, પણ અહીંયા 1,000 પોઈન્ટ આપણે અર્ન કર્યા હતા. સેમ એવી રીતે સપ્ટેમ્બર માટે પણ હું તમને એનાલિસિસ કરીને આપીશ અને એની મદદથી તમે અહીંયાથી સારો પ્રોફિટ કમાઈ શકશો. તો સૌથી પહેલા જો હું ન્યૂઝને ઓછી ફોલો કરું છું, હું પ્રાઇસ એક્શનને ફોલો કરું છું, તો હું અહીંયા કહેવા માંગીશ કે સૌથી પહેલા આપણે અહીંયા ફિબોનાચી લગાવીએ. સૌથી પહેલા તમને ફિબોનાચી બતાવું તો અહીંયાથી જો હું આ ફિબોનાચી લઈ લઉં, હવે હું અહીંયા બોટમથી ફિબોનાચી મારીશ ને અહીંયા ઓલ ટાઈમ હાઈ સુધી, તો અહીંયા તમને એક લેવલ જોવા મળશે કે માર્કેટ
સૌથી પહેલા કે કરેક્શનના 3 સ્ટેજ હોય છે. એક શું હોય છે, સાવ લો કરેક્શન, એક મીડિયમ કરેક્શન ને એક હોય છે હેલ્ધી કરેક્શન. તો આપણે ત્રણેય જોઈ લઈએ. તો લો કરેક્શન જોઈએ ને તો નિફ્ટી 50 ની અંદર તો અહીંયા સુધી, તો અહીંયા જોઈએ ને તો 24,300 સુધી માર્કેટ આવી શકે છે, અને આ તમને આવનારે એકાદ વીકની અંદર જોવા મળી જશે. હવે એનાથી થોડુંક વધારે કરેક્શન કરશે તો આ ટાઈમે શું કરશે કે 24,000 ને બ્રેક કરી દેશે, કારણ કે હજી પણ એનું માર્કેટનું 0.38 નું જે લેવલ છે ને એને ટેસ્ટ નથી કર્યું ને આપણે એમ કહીએ કે ના ભાઈ હેલ્ધી કરેક્શન કરી લીધું, માર્કેટ તો જબરદસ્ત કરેક્શન કરી લીધું છે. તો એ કેસની અંદર આપણે 0.5 જોશું, જે આપણે ફિબોનાચી વાળા વિડીયોમાં જોયા હતા. તો આ કેસની અંદર વાત કરીએ ને તો 23,250 સુધી પણ માર્કેટ આવી શકે છે. તો અત્યારે જોઈએ કે 25,000 ની આજુબાજુ ટ્રેડ કરે છે, તો અહીંયાથી 23,250 એટલે અહીંયા આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક 2,000 તો નહીં પણ 1500 થી 1700 પોઈન્ટ અહીંયા આપણે અર્ન કરી શકીએ છીએ એઝ અ ટ્રેડર. હવે વાત કરીએ કે જે ઇન્વેસ્ટરો છે એ લોકો શું કરશે, તો ઇન્વેસ્ટરોને અહીંયા એક સરસ મજાનું પ્રાઇસ એક્શન જોવા મળ્યું છે. તમે એક કામ કરો, અત્યારે તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો, અથવા અત્યારે પ્રોફિટ બુકિંગ કરી લો. જ્યારે માર્કેટ અહીંયા હોલ્ડ કરે ને આ 0.23 ના લેવલે ત્યારે બાઇંગ કરી શકો છો. તો અહીંયાથી સપોર્ટ લઈને ઉપર જશે તો પણ તમારી એવરેજ ઓછી થઈ જશે. ઇવન તમે 3.8 લેવલનો પણ વેઇટ કરી શકો છો ત્યાં આવે, અથવા તો 24,000 ના એક રાઉન્ડ લેવલ આવે તો ત્યાંથી પણ બાઇંગ સ્ટાર્ટ કરી શકો છો. જેટલા પણ લોકો ઇન્વેસ્ટર છે ને એક વસ્તુ ધ્યાન રાખજો, તમે એક જગ્યાએ બાય કરીને હોલ્ડ કરશો ને તો તમને પ્રોફિટ નહીં થાય. ફોર એક્ઝામ્પલ, તમે ચલો આ ડીપમાં બાય કર્યું, અહીંયા તમે સમવેર અરાઉન્ડ કોઈ પણ સ્ટોક છે, આપણે નિફ્ટીને પ્રિફર કરીએ, એની અંદર મેક્સિમમ ઇન્ડિયન માર્કેટ આવી ગયું કે જેવી રીતે નિફ્ટી વર્ક કરશે એવી રીતે માર્કેટ વર્ક કરશે. તો અહીંયા જો તમે 22,250 બાય કર્યું તો બરોબર ને, હજી તમે હોલ્ડ કરીને રાખો છો, અહીંયા સુધી તમને થશે કે 25,250 3,000 પોઈન્ટ આપણે રાઈટ કર્યા. પણ એક વસ્તુ સમજો કે એકવાર અહીંયા આપણો આ વિડીયો જોઈને તમે 25,000 બુકિંગ કરી લીધી હોત તો તમને અહીંયા 24,000 ફરીથી બાય કરવાનો મોકો મળ્યો. ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનું હતું, સોના અહીંયા 200 થયા હશે, તો 200 ના જ્યારે 170 થયા ને ત્યારે બાય કરો તો પાછા 200 થશે ને તો 30 રૂપિયાનો એક્સ્ટ્રા પ્રોફિટ થશે. હવે જો તમે ખાલી હોલ્ડ કરતા આવડતું હશે ને તો જો અહીંયાથી સોના 200 થયા, 170 થયા, પાછા 200 થયા, તો આ 30 રૂપિયાનો તમને કાંઈ પ્રોફિટ ન થયો. તો અત્યારે સેમ સિચ્યુએશન છે કે 200 ના તમે 220 જોઈને આવ્યા છો, અત્યારે 190 ઉપર ચાલે છે, તો 190 તમે પ્રોફિટ બુકિંગ કરી લો, પાછું 180 મળે, પાછું 170 મળે, 150 મળે, તરત બાય કરજો. પણ જો 150 ની નીચે આવે ને તો સમજી લેજો કે હવે અહીંયાથી આપણે સેલ કરવાનું છે, પાછું અહીંયા 0.5 આવશે, પાછું બાય કરીશું. તો એવી રીતે બાય ઓન ડીપના કોન્સેપ્ટથી ચાલશો તો પણ તમે માર્કેટથી સારો પ્રોફિટ કમાવી શકશો. હવે વાત કરીએ ટ્રેડરની, તો ટ્રેડર માટે સરસ મજાની ઓપોર્ચ્યુનિટી છે. એકવાર જો આ 24,750 નું લેવલ બ્રેક કરી દીધું, આના પછી હવે કાલે ગુરુવાર છે, અથવા વાત કરીએ કે આ વિડીયો હું બુધવારે શૂટ કરું છું, ગુરુવારે આની નીચે ક્લોઝિંગ દઈ દીધું તો કન્ટિન્યુ સેલિંગ માટે જશે. જે લોકો સ્વિંગ ટ્રેડિંગ કરે છે એની માટે બેસ્ટ પ્લેસ છે કે ભાઈ અત્યારે સેલ કરી દો. ઉપર તમારો સ્ટોપ લોસ કેટલા પોઈન્ટનો બનશે, 250 પોઈન્ટનો સ્ટોપ લોસ બનશે, અને મિનિમમ અહીંયા 1,000 પોઈન્ટ લેવા માટે તમે જઈ શકો છો એઝ અ સ્વિંગ ટ્રેડર. તો આવી રીતે અલગ અલગ પ્લાનિંગ કરીને પ્રોફિટ કમાઈ શકશો. હવે તો આ તો મારી વાત થઈ, હવે માર્કેટ શું કહે છે ને એનો કેટલો મોટો ઇફેક્ટ આવી શકે છે એ સમજી લો. તો આપણે વિડીયોના સ્ટાર્ટિંગની અંદર ટોટલ 3 પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા. એની અંદર થર્ડ પોઈન્ટ મેં તમને એક્સપ્લેન કરી દીધો કે માર્કેટમાં પ્રાઇસ એક્શન હું એવું જોઉં છું કે થોડુંક કરેક્શન અથવા તો હેલ્ધી ક્રેશ માર્કેટમાં થઈ શકે છે. હવે ન્યૂઝ ઉપર જશે. હવે મારો જે વ્યૂ છે ને એ કરેક્શન માટે છે કે ચલો ભાઈ અહીંયાથી માર્કેટ કરેક્ટ કરી શકે છે એઝ અ પ્રાઇસ એક્શન. પણ માર્કેટ ક્રેશ ક્યારે થશે કે મારો પ્લસ બીજા 2 પ્લસ થશે ને, જો આ ટોટલ 3 થઈ ગયા ને તો માર્કેટની અંદર મેજર અહીંયા ક્રેશ આવી શકે છે. ક્યારે ક્રેશ આવશે, હવે જોવા જઈએ તો યુએસ ડેટાની વાત કરી લઈએ. યુએસ ડેટાની અંદર લાસ્ટ 2 મહિનાની અંદર યુએસના જે જોબ ડેટા છે એ નેગેટિવ ચાલી રહ્યા છે, બરોબર. 2 મહિના, હવે 2+1 એટલે 3 થઈ ગયું કે 3 મહિના એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક ક્વાર્ટર થઈ ગયું. ક્વાર્ટરલી રિઝલ્ટ પણ જો નેગેટિવ આવશે ને તો એની અંદર એ પણ ઇન્ડિયન માર્કેટને ઇફેક્ટ કરશે, કારણ કે ઇન્ડિયાની અંદર ખાલી ઇન્ડિયન્સ જ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, જે બહારના FII છે, DII છે એ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલા માટે માર્કેટમાં એક કરેક્શન થશે. એની સાથે સાથે નંબર 2 ઉપર જે સેબીના ચેરપર્સન છે એને બધી જ બાજુથી નેગેટિવિટી મળી રહી છે. ઇવન હિડનબર્ગની રિપોર્ટ પણ એના વિરુદ્ધમાં આવી હતી. ઇવન 500 જે પણ એના પ્રોફેશન્સ છે એ લોકોએ પણ એના વિરુદ્ધમાં એક્શન લેવા માટે ડિમાન્ડ કરી છે. તો ક્યાંક ને ક્યાંક જો આની ઉપર પ્રેશર બન્યું ને તો હવે સેબીનું પ્રેશર માર્કેટને કેમ વધારે ઇમ્પેક્ટ કરશે તો એ સારી રીતે સમજો. તમને એક એક્ઝામ્પલ આપું,
તમે એક એબીસી નામની સ્કૂલમાં ભણો છો, બરોબર? હવે એબીસી નામની સ્કૂલમાં ભણો છો, આની અંદર તમને જે તમારા ટીચર ભણાવે છે એ વેલ એન્ડ ગુડ છે, બહુ સારા છે, તમે પણ એક સારા સ્ટુડન્ટ છો, ત્યાં સુધી સારું ચાલશે. પણ આ સ્કૂલના જે પ્રિન્સિપલ છે, જે બધા રૂલ્સ બનાવે છે, બરોબર? હવે પ્રિન્સિપલ કરપ્ટ હશે તો ગમે એટલી સ્કૂલ સારી હોય, ગમે એટલા ટીચર સારા હોય કે ગમે એટલા સ્ટુડન્ટ સારા હોય, એવા રૂલ્સ લાવીને મૂકી દેશે ને કે સ્ટુડન્ટ પણ પરફોર્મ નહીં કરી શકે ને ટીચર પણ સારું પરફોર્મન્સ નહીં લઈ શકે. સેમ એવી રીતે કે ઇન્ડિયન માર્કેટને ચલાવે છે કોણ? સેબી ચલાવે છે. હવે સેબી એટલે ઇન્ડિયન સ્ટોક માર્કેટના પ્રિન્સિપલ. હવે એ જ કરપ્ટ હશે તો એવામાં તો બધું નેગેટિવ જ થવાનું છે. એવા રૂલ્સ લઈને આવશે, જે ટ્રેડર છે, ઇન્વેસ્ટર છે, એની ખિલાફ જ રહેવાના છે. તો એવામાં જો આના વિરુદ્ધ જે સેકન્ડ નંબરમાં વાત કરી કે સેબીના ચેરપર્સન વિરુદ્ધ જો બહુ વધારે નેગેટિવિટી આવી અથવા તો એક મેજર એક્શન લેવામાં આવ્યું તો એનું ડાયરેક્ટ ઇમ્પેક્ટ તમને સ્ટોક માર્કેટની અંદર જોવા મળશે. અને જો આ મારા જે 3 પોઈન્ટ મેં કીધા ને આજે નોટ ડાઉન કરી લેજો. 11 તારીખે હું વિડીયો શૂટ કરું છું, મે બી 12 તારીખે તમે આ વિડીયો જોશો. 12 સપ્ટેમ્બરનો મારો આ વિડીયો નોટ ડાઉન કરજો કે જો યુએસના ડેટા નેગેટિવ આવ્યા, સેબીના જે ચેરપર્સન છે એના અગેન્સ્ટમાં કંઈક એક્શન લેવામાં આવ્યું ને થર્ડ પ્રાઇસ એક્શન માટે તો ઠીક જ છે, પ્રાઇસ એક્શન તો નેગેટિવ જ છે. તો આ ત્રણેય મિક્સ થયું ને તો માર્કેટ ક્રેશ કરી શકે છે. ને એની અંદર જે પણ ઇન્વેસ્ટરો છે એ તમે ધ્યાન રાખજો, અને જે પણ ટ્રેડર છે એની માટે મોટી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો મોટા પ્રોફિટ આપણે કમાશું. હું તમને લાઈવ માર્કેટની અંદર પણ પ્રાઇસ એક્શન શીખવાડીશ કે અહીંયાથી તમે બાય કરી શકો છો ને હોલ્ડ કરજો, કારણ કે અત્યારે સ્કેલ્પિંગ કરવાનો ટાઈમ નથી. અત્યારે સ્વિંગ ટ્રેડિંગ કરો, એની અંદર તમને મોટા પ્રોફિટ જોવા મળી શકે છે. મિત્રો, એની સાથે હું તમને કહેવા માંગીશ કે જો તમે પણ ઝીરો બ્રોકરેજનો ફાયદો લાઈફ ટાઈમ સુધી ઉપાડવા માંગતા હોય તો એની માટે મેં શૂન્ય બ્રોકરની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં દઈ દીધી છે. ત્યાં ક્લિક કરો, ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ બનાવો અને શૂન્ય સાથે ટ્રેડિંગ કરીને ઝીરો બ્રોકરેજનો આનંદ કરો. તો મને આશા છે કે આ વિડીયોના માધ્યમથી તમને શીખવા મળ્યું હશે કે માર્કેટ ક્યારે કરેક્ટ થઈ શકે છે, માર્કેટ ક્યારે ક્રેશ થઈ શકે છે. તો જો આ વિડીયો વિશે તમે કાંઈ પણ વધારે સવાલ પૂછવા માંગતા હોય તો કોમેન્ટ કરજો. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવા નવા વિડીયો હું તમારી માટે ડેલી બનાવ્યા કરું છું. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.